તમે ખુશ હોય ને ત્યારે તમારા મનની વાત તમે કોઈને પણ કહી શકો છો. સામેવાળો વ્યક્તિ તમારો નહીં હોય તો વધુ તો શું ઈર્ષ્યા કરશે, એનાથી વધારે શું કરશે. પણ જ્યારે દુઃખી હોય ને ત્યારે બહુ જોઈ વિચારીને કોઈને પોતાના મનની વાત કહેવી. દરેક વ્યક્તિમાં તમને સમજી શકવાની તાકાત નથી હોતી. દરેક વ્યક્તિ તમારી અંદરની વ્યથાને નથી સમજી શકતું. પછી તમારી તકલીફોને બહાર મજાક ઉડાવશે ને તમારાથી જોઈ નહીં શકાય. વિશ્વાસઘાત લાગશે તમને. પણ વસ્તુ એ છે કે સામેવાળાની એ કેપેસિટી જ નથી કે તમને સમજી શકે. એટલે કોઈની સામે પોતાના મનની વાત કરવી ને એની પહેલાં પોતાની જાતને 50 વાર પૂછવું કે શું એને કહું કે ના કહું. અર્જુન કૃષ્ણ સામે રડી શકે છે. અર્જુન બાકી રડવા જાય તો લોકો ગાંડો કે ગયા, તો નબળો પડી ગયા છે. પણ કૃષ્ણ અર્જુનને જાણે છે, અર્જુનની વ્યથાને જાણે છે. ખાબોચીમાં કંઈ નાખો તો છાંટા ઉડે, પણ દરિયા ઉપર તો મોટા મોટા જહાજો તરે છે, કશું નથી થતું. એટલે જે લોકો છીછરા હોય ને એમનાથી દૂર રહેવું, જે તમને સમજી ન શકે એમનાથી દૂર રહેવું. બાકી તમે રહી શકો છો એમની સાથે જેમ રહેવું એમ, પણ ભૂલથી કોઈ દિવસ પોતાની તકલીફ, પોતાના મનની વાત ક્યારેય ન કહેવી, પોતાના દુઃખની વાત તમને ક્યારેય ન કહેવી જોઈએ.